જોઈશું સમાચાર વિસ્તારથી। નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે। પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જો કે જીવ બચાવી શક્યા ન હતા। સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે। મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસિડેન્સી ખાતે રહેતી 22 વર્ષીય દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુમ્મર જ્વેલરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી। બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ દીક્ષિતા મોપેડ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી। દીક્ષિતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। તે પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। દીક્ષિતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે। દીક્ષિતાનો આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો। તેણીને કુકિંગ, રીડિંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો। બીકોમનો અભ્યાસ કરી ચૂકેલી દીક્ષિતા IELTS માટે તૈયારી કરી રહી હતી। અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જેવેલર્સમાં જોબ કરે એ જાતીથી તે ત્યાં ચાઇનાનો દોરો છેદો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું। લોકોને સંદેશો હું કે જે ગાડી 2 વ્હીલું હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે, બરાબર। અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની। એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને। દીક્ષિતાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેણીની 6 મહિના પહેલા જ સગાઈ થઈ હતી। બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલા નીકળી હતી। સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। દીક્ષિતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે।